જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આઈ હોપ કે તમને મારા વિડીયો પસંદ આવશે. અને આપણો પહેલો વ્લોગ છે ને જો અમને મળશે તો આગળ આપણે વ્લોગ બનાવશું અને તમને દેખાડશું. જય માતાજી અને જોડાયા રહેજો, આગળ તમને બતાવું. આપણે પૂગી ગયા મિત્રો આપણા કાકાનીના મેલડી માતાનું મંદિર છે અને મઢનો આપણે ધૂપ દીવા કરવાના છે. ધૂપ દીવા કરી અને પછી આપણે મળીએ ડમસા જઈને ભવાની મઢની ત્યાં. આવું કાંક મંદિર છે અમારું મઠ. જય મેરડીમાં જય ચાવનું. પછી અહીંયા ધૂપ દીવા કરીને હવે જવાનું છે ભવાની માના મંદિરે. કન્ટિન્યુ બંને રહેજો. ફાઇનલી પૂગી જાય આપણે ભવાની માના મંદિરે. હવે અંદર જઈને તમને બતાવું ને દર્શન કરાવું, તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તો આ છે ભવાની માનું મંદિર છે, આવી રીતનું કક્ષ છે. આપણે મિત્રો દર રવિવારે આવીએ અહીંયા ભવાની માના દર્શન કરવા. ફાઇનલી દર્શન બધું કરી લીધું અને આપણે મળી ગયા છે આ પુંજાભાઈના દીકરો રુદ્રેશભાઈ. આ પણ આજ દર્શન કરવા આવ્યા અને પછી તમને પણ દર્શન કરાવું, તો બન્યા રહેજો કન્ટિન્યુ. જો આવું કાંક ભવાની માનું મંદિર છે ને આપણે દર રવિવારે મિત્રો અહીંયા આવીએ. દર રવિવારે ધૂપ દીવા કરવાના અને દર રવિવારે આવવાનું. જય ભવાની માં. આપણે તો આ ભાઈ પૂંજાભાઈને આપણે મળી ગયા અને આપણે અત્યારે જાય ઘેર. દર્શન બધું કમ્પ્લીટ થઈ ગયું ને આપણે આ ગાડી છે આપણી, હવે આને લઈને જાય. હાલ આવું જ તારે ભાઈ, અમારે ધાર્મિક ભાઈ એલા લે જોયું. આપણે ઘેર પૂગી જાય ને હવે જવાનું છે કારખાને. અને યોગી દીદી આટલું લાવવાનું છે ફેસ વોશ. યોગી દીદીએ કીધું હતું કે કારખાને જાઓ ત્યારે મને કહેજો, એટલે આપણે યોગી દીદીને ઘરે જઈએ અને ભાઈ પૈસા લઈ લે. પછી આપણે મળીએ કેસરિયા જઈને કન્ટિન્યુ બંને મિત્રો. આપણે 15 દીથી ભૌતિકભાઈને લગન છે ને 15 દીથી કલર કરીએ. જો આવો કંઈક કલર થઈ ગયો જોઈ લો. બધું થોડું હક કરી દીધું ને, હજી તો ભાઈ 1-2 દી હજી તો થાય. એટલો કલર કર્યો ને હજી એટલો કરવાનો બાકી છે. જો આ બાકી છે એટલું. આ એક રૂમ હા બધું થઈ ગયું. આમાં મિત્રો લાપી કરી, આમાં કર્યો અસ્તર માર્યું. આ 2 રૂમ કમ્પ્લીટ થઈ ગયા. આમાં લાપી અસ્તર બધું કરી નાખ્યું. આ બધું થઈ ગયું. હવે એક બેનની દિવાલ રહી અને આ રહ્યો થોડો ખૂણો. તો આપણે નીતિનભાઈને મળી ગયા. ગામડાનો છોરો હજી જાગ્યો છે ને ધાબે ગયો. આપણે એની પાસે જઈએ કન્ટિન્યુ બને રહેજો. છોરાની વાત કરતા હતા ને એ આપણા ભાઈની જ આઈડી છે ને અને એનું નામ છે નીતિનભાઈ. આપણે એને મેળવીએ. તો નીતિનભાઈ હું અમારા વ્લોગમાં 2 શબ્દ કંઈ કહેશો? અરે જય માતાજી બધાને. પહેલાં તો આપણે તો હજી તો શું કહેવાય જાગ્યા છે એટલે હજી મૂડમાં નથી આવ્યા. નાસ્તા પાણી આડી કરી લીધા કેમ કે આપણી ઘરે કલર કામ હાલે. દીપકભાઈ ને બધા સાંજે સામેલ હોય. પણ શું કહેવાય કે મારા ભાઈ મને પહેલાં રોવાડે ચડ્યો ને હવે એણવે ચાલુ કર્યું વ્લોગનું. તો બધા દિલથી સપોર્ટ કરજો ને બધા લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાયજો ને બધા પૂરેપૂરો સપોર્ટ મને કરો એ મારા ભાઈને પણ કરતા રહેજો. બીજું તો આપણે કંઈ વધારે આવડતું નથી, આપણે કહી શકીએ પણ બધા સપોર્ટ કરતા જાયજો. બસ બીજું કાંઈ અમારું કામ ચાલુ રાખ્યું ને તમને મજા કરાવશું, એટલે કન્ટિન્યુ બને રહેજો. આપણે નીકળી ગયા નીતિનભાઈની ઘરે ત્યાં અને હવે મળીએ કારખાને જઈને, તો કન્ટિન્યુ બના રહેજો. ને આવું કાંક રસ્તો છે. આપણે હાલા જાય મિત્રો. હમણાં ગાડી નથી લઈ જતા, હાલીને જાય કારખાને. બીજા કારખાને ને અશોકભાઈ ને દીપકભાઈને જોતો દેખાય જરા. અમે હવે આપણે કારખાને જઈને મળીએ. અશોકભાઈને અત્યારે ખેહે આપણે પૂગી ગયા હતા કારખાને. પણ એમાં એવું હતું કે આજ છે ને આપણે ત્યાં કારખાને લેડીઝ બેઠું આવી. લેડીઝ હોય ને આ વિડીયો તો ન બનાવે એ માટે મેં બંધ કરી દીધું. હવે છે ને આપણે આગળ હું તમને સાંજે આપણે બપોરે જમવા જાય ને ત્યારે મળીએ. ત્યાં લગી બ્લોગમાં બન્યા જશે. ખાવાની રજા પડી હતી અને હવે ત્યાં નીચે માવો ખાવા. ને આપણે છે મગડીવાળા દોસ્તારો જોયું. આ કોબરા ગેંગ નવી બહાર પડી, તમને બતાવું.
જો આ બધી આ કોબ્રા ગેંગ છે, આ જરા કોબ્રા ગેંગ નો લીડર. હા આ લીડર છે. ના ભાઈ શું કહેવાય, મગડી વાળા બધા હમણાં બગડવા માંડ્યા. સર્વિસ કરવાની છે મગડી વાળા બધી ની. કારખાનામાં લેડીઝ હતી એટલે આપણે કારખાનામાં વિડીયો શૂટ કરી કે નહીં, એટલે એમાં એમ હતું કે હીરા બાકી હતા એટલે નીતિનભાઈ અત્યારે પૂરા કરવા આવ્યા. હવે હીરા પૂરા થઈ ગયા, આપણે હાલે જાડા જતા હીરા. આ ભાવેશભાઈ જો આપણે ત્યાં ટેબલ મૂકે. હા ભાઈ નીતિનભાઈ જો કલર આખા છે પણ આપણે હીરા પૂરા કરવા લાગ્યા. આપણા ગીગાભાઈ ને જો તો શું છે ભાઈ, નીતિનભાઈ કેવા જાડા હીરા હતા. ભાવેશભાઈ બે શબ્દ આપણા વિશે કહેવા માંગજો. હું ભાવેશભાઈ બોલો. એ તો ભાવેશભાઈ ઝીણા છે, હું કહું તો બહુ જાડા છે. એ તો ખબર છે ને, એની ડાય બતાવું ખાલી તમને મિત્રો. એની ડાય જો આવી આવે ખાલી ડાય આવડી છે તો હીરા કેવડા જાડા આવે. તો આપણે ઘેર જઈને મળીએ, બને રહેજો. તો આપણે હવે ઘેર પૂગી જાય અને આ વ્લોગ આ એન્ડ કરવાનો છે. આઈ હોપ કે તમને વ્લોગ પસંદ આવ્યો હશે. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં લગી ટાટા બાય બાય.